બધાને દિવાળી અને બેહતા વરાના જાજા જાજા રામ રામ. આજે આખો વાવ વિસ્તારની અંદર વાવના આંગણે ખીમાણાવાસ ગામમાં ધરણીધર ભગવાન ના સાનિધ્યમાં માં નળેશ્વરી, અહીંયા આનંદ પ્રકાશ બાપુ અને ગાયો માટે જેમણે શહીદી બોરી એવી વીર ભૂમિની અંદર આપણે બધા આજે એક સાથે આપણે મળ્યા છીએ. તો દાદાના ચરણોમાં વંદન કરી અને આપ સૌને પુનઃ આટલા બધા આગેવાનોને હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું. આ વખતની વાત થોડીક અલગ એક થઈ કે સોશિયલ મીડિયાની અંદર મારા પેજ ઉપર એક નિમંત્રણ આપ્યું મેં, અને લાગણીથી, પ્રેમથી, પોતિકાપણાથી આપણે આટલી મોટી સંખ્યાની અંદર જે ઉપસ્થિત રહ્યા, તો તમારા પ્રેમને હું વંદન કરું છું, હૃદયપૂર્વક વંદન કરું છું. આમ સ્નેહ સંમેલન હજુ આપણે પાર્ટીનું જે સ્નેહ સંમેલન છે 1 તારીખે રાખ્યું છે. એનું સ્થળ જે નક્કી થશે એ પાર્ટી જે સૂચના કરે ત્યાં આગળ આપણે બધા કરશું. પણ આપણી દર વર્ષની જે પરંપરા છે કે બેસતા વર્ષને દિવસે આપણે બધા રામ રામ કરીએ છીએ, તો આજે રામ રામ કરવા માટે મોટી સંખ્યામાં યુવાનો, વડીલો બધા જે ઉપસ્થિત છે બધાને ફરી રામ રામ, બધાને જાજા જાજા રામ રામ. મહેમાનોની અંદર આપણા રાજ્ય સરકારના મંત્રી માન્ય શ્રી કીર્તિસિંહભાઈ વાઘેલા પધાર્યા છે, એમને પણ આપણે સ્વાગત કરીએ. આપણે વાવ વિસ્તારના બધા પ્રજાજનો વતી એવા જ આપણા લોકપ્રિય સાંસદ ભાઈ દિનેશભાઈ અનાવાડિયાજી અહીં આવ્યા છે, એમને પણ આપણે સ્વાગત કરીએ. સુરેશભાઈ શાહ પ્રભારી તરીકે આવ્યા છે, એમને સ્વાગત કરીએ. પૂર્વ મંત્રી કેસાજીભાઈ ઠાકોર અહીંયા પધાર્યા છે, એમને પણ આપણે સ્વાગત કરીએ. એવા જ પૂર્વ મંત્રી આપણા હરજીવનભાઈ પટેલ સાહેબ પધાર્યા છે, એમને સ્વાગત કરીએ. બેન તો આપણા અહીંયા સ્થાનિક છે. સાથે બધા આગેવાનો, દિનેશભાઈ દવે જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા, આપણા મહામંત્રીશ્રીઓ 3 દિલીપભાઈ, અને બધા આગેવાનો અહીંયા ઉપસ્થિત છે. સ્થાનિક તો બધા આગેવાનોના નામ હું નથી લેતો, બહાર મહેમાનોને બધા જે આવ્યા છે એ તમામ મહેમાનો, તમામ આગેવાનો બધાને હૃદયપૂર્વક આપણે સ્વાગત કરીએ છીએ, બધાને આવકારીએ છીએ. સ્નેહ સંમેલનના આજે પ્રસંગમાં પરમ કૃપાળુ પરમાત્માને એ પ્રાર્થના કરીએ કે અમને એવી બુદ્ધિ અને શક્તિ આપજે કે પ્રજા કલ્યાણના કામ કરવામાં અમે ક્યાંય પાછી પાની ન કરીએ. બીજાનું ભલું વિચાર કરીને બીજાના ભલા માટે સતત કામ કરતા રહા, અને એ રસ્તા ઉપર આગળ વધવા માટે તું અમને એવી શક્તિ આપ કે અનેક લોકોના આંસુ લૂસવાનું કામ કરીએ, અનેક લોકોના દુઃખ દૂર કરવાનું કામ આપણે કરીએ. પહેલા દિવસે આ પ્રાર્થના ભગવાનને કરું છું. વાવ વિધાનસભા વિસ્તારની અંદરથી આવેલા આટલા બધા વડીલો, યુવાનો, તમારો બધાનો પ્રેમ, લાગણી એ બધાને માથે ચડાવું. ઠાકરસિંહભાઈ ભુવા પધારો. મારે કેટલીક વાતો થોડી દિલ ખોલીને બધાની વચ્ચે આજે પહેલા દિવસે તમે કહેવાય રાજકીય વાત કરું. ગયા 5 વર્ષ અને એના પહેલાના 5 વર્ષ એને એક વખત આકલન કરજો બધા. એક એવો વિસ્તાર હતો જે આખો સૂકો પ્રદેશ ગણાતો, દર વખતે જેની અંદર આંતરાને બીજા વર્ષે દુષ્કાળ પડતો, અહીંથી કમાવા માટે આપણે બહાર જવું પડતું.
બધાની માગણી એક જ હતી, પીવાનું પાણી મળે તો બસ. એમ પીવાનું પાણી માટે ટેન્કરથી લઈ જવા પડતા. અને એવું 1-2 વર્ષ નહોતું જોયું. કોંગ્રેસની 50 વર્ષની એક ચક્રી શાસન ચાલ્યું. એક ચક્રી શાસન છે, રાજ્યથી કરીને છે, ગામથી કરીને છે, કેન્દ્ર સુધી. અને એવા શાસનની વચ્ચે પણ 50 વર્ષ સુધી પ્રજાને ચોકડીયું ખોદાવાના કામની અંદર એના સિવાય કંઈ ન આપ્યું. એવા સમયમાંથી અગાઉના 5 વર્ષમાં આખો એક એવડો મોટો બદલાવ થયો કે ગામડે ગામડે હરિયાળી કરવા માટે નર્મદાના નહેરોનું પાણી પહોંચાડી અને ઉનાળાની અંદર પણ જાર કે બાજરી થાય. એ બદલાવના સાક્ષી તમે ને હું બધા છીએ. અને થઈ શક્યું હતું એટલા માટે તમે મને ભરપૂર આશીર્વાદ આપ્યા હતા. અને ઉપર રાજ્યની અંદર મોદી સાહેબ બેઠા હતા. અને મોદી સાહેબે, ભારતીય જનતા પાર્ટીની સરકારે આખા હિન્દુસ્તાનની અંદર સૌથી વધારે નર્મદાની નહેરો માટે કોઈ એક જગ્યાએ રૂપિયા આપ્યા હોય, હું માત્ર ગુજરાત નથી કહેતો, આખા હિન્દુસ્તાનની અંદર. અને એવડું મોટું નહેરોનું નેટવર્ક બન્યું હોય, એના કારણે જે બદલાવ આવ્યો છે તમે બધા સાક્ષી છો, તમે બધા જુઓ છો. મારે એમાં કંઈ કહેવું નથી. એમાં મકાન હતા તો ચેવા પાકા થયા હશે, સાયકલમાંથી હોન્ડા કેટલા આવ્યા હશે, જરા વિચાર કરજો. 4 વ્હીલ ગાડીઓ સુધી પહોંચ્યા છીએ અને જો બાકી હોય તો એમાંય આગળ વધવું છે. આ પાણીના કારણે થયું. તમે એ પણ બાબતના સાક્ષી છો કે 3 તાલુકાની અંદર કોલેજો દીકરા દીકરી ભણી શકે એટલા માટે આઝાદીના આટલા વર્ષો પછી કોલેજ કે કોલેજનું બિલ્ડિંગ નહોતું અને ત્યાં આપણે કોલેજની વ્યવસ્થા ઊભી કરી શક્યા અને આપણા દીકરા દીકરીઓ ઘર આંગણે ભણી શકે છે. આઝાદી પહેલા જેટલી હાઈસ્કૂલો સરકારી હતી એના કરતા ડબલ જેટલી હાઈસ્કૂલો આપણા વિસ્તારની અંદર એ અગાઉના 5 વર્ષની અંદર આપણા વિસ્તારમાં આપણે કરી શક્યા. અને પૂર આવ્યું હોય, કોઈ આફત આવી હોય તો એના પણ તમે બધા સાક્ષી છો કે એમાં કોઈ દિવસ પાછી પાની નથી કરી. અને અહીંથી ખાલી નહીં, ગાંધીનગરની તિજોરી પણ સરકારે આ વિસ્તાર માટે ખુલ્લી મૂકી હતી. એના તમે બધા સાક્ષી છો, પોતે સાક્ષી છો બધા. ઉદારતાપૂર્વક કામ કર્યું. હવે એ 5 વર્ષના લેખો જોખા, નડાબેટ હોય, નડાબેટનું બોર્ડર ટુરિઝમ હોય, અહીંયા આપણે સોલાર પાર્ક હોય, આ બધા કામ એક પીએસસી, સીએસસી, નવા પેટા સેન્ટર કેટલા, સીએસસીઓ કેટલી, એ બધાનો સરવાળો મારજો. અને ગયા 5 વર્ષ જુઓ, અત્યારે ચાલુ છે 5 વર્ષ, કોઈ એક મોટી નવી ઈંટ કે એક નાનું બિલ્ડિંગ પણ બન્યું હોય આ વિસ્તારમાં, કે તીડ આવ્યા હોય, પાણી આવ્યું હોય, વરસાદ આવ્યો હોય અને આવીને કોઈએ આવીને એમ કીધું હોય કે લ્યો તમારા ખાતાની અંદર 25,000 રૂપિયા જમા કરાવીએ છીએ, એવું હોય તો પણ તમે જરા કહેજો. મને કહો થયું છે ક્યાંય? અને મોલ્લેવર હે કેટલા ધોવાઈ ગયા હતા 2017માં, એના તમે સાક્ષી છો ને બધા. પણ મોદી સાહેબની સરકાર થેલા લઈ અને ગામમાં આવે, કેસની લઈને આવે અને ગણપતિ કેશ ડોલ, ઘરવખરી, જમીન ધોવાણ, પાક નિષ્ફળ, પશુના આટલા રૂપિયા, આ બધી બાબતોના એક એક વ્યક્તિ આ વિસ્તારના સાક્ષી હશે. અને કર્મયોગી તરીકે, તમારા એક સેવક તરીકે મારાથી બનતું હતું એ કામ કરવામાં કોઈ કચાશ મેં નથી રાખી. અને એવું તમને લાગતું હોય કે એ ટાઈમે કામ ખૂબ સારું કર્યું હતું, ખૂબ લાભ આ વિસ્તારને આપ્યો તો, ખૂબ ફાયદો થયો તો, એવું લાગતું હોય તો મને એકવાર હોંકારો કરો, ફાયદો થયો તો એવો જ સમય આપણો ચાલતો હતો તો પછી મને હરાયો શું કામ, એ જવાબ આલો. તમે એમ કહો કે બધું બરાબર હતું, સારું હતું, તો હું તો ચૂંટણી લડતો હતો. હે રાજાજી શું કહો રહ્યા? પૈસા મેં આલ્યા ને મોમેરા, આના સાક્ષી છો ને તમે? અને પછી મોમેરાની વળતી માતર જેટલી પહોંચી એ યાદ કરજો. ક્યાંય પહોંચી છે હોય તો કહેજો. હવે મામેરું એકાદ વખત તો કોક લેવા આવે તો બબે મામેરા ભરવાની રિવાજ છે.
નહીતર ઈનાય નવી નવી વાતો લઈને આવશે. આપણે બધા આ વિકાસની યાત્રાની અંદર જોડાવા માટેનો સંકલ્પ કરતા હોય તો એકલો શંકરભાઈ ચૂંટણી કે એકલા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કશું ન કરી શકે. એના માટે તો એક એક પ્રજાજન, એક આગેવાન, તમે અહીંયા આવેલા એક જવાનિયાઓ એ ગામે ગામ મહેનત કરે તો પરિણામ મળે, એના સિવાય પરિણામ મળી શકે નહીં. બધાએ મથવું પડે, બધાએ મહેનત કરવી પડે. કોઈ એક નેતાનું કામ નથી. અને હું જો એવું કંઈ કરી શકતો હોય ને મારા કારણે જીતી શકાય એવું હોય તો હું ના જીતી જાઉં. મારી તાકાતથી હું જીતી નથી શકતો, આ મને ખબર છે. અહીંયા જીતવાનું કારણ જો કોઈ હોય તો ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા, એક આગેવાન. અને કોઈ દાડો ચાય દેખાતા ના હોય, મિટિંગોમાં ન જતા હોય, આગેવાનીએ ચાય ન કરતા હોય, ગામમાં ક્ષેત્રમાં ચેરા વાળતા હોય, ગામમાં જવાનિયા હોય કામ કરતા હોય, ઈ જે દાડે મથવા મળે ને તે દાડે પરિણામ મળે છે. આ વાત મેં જોઈ છે. એ જે દિવસે ગામની અંદર મંડી પડે ગઈ એ કઈ નહીં, અમારે આ કરવું છે. તો આ બાબતની અંદર એક કાર્યકર્તા આગેવાને આ કામ આવનારા સમયની અંદર મોદી સાહેબની શક્તિ વધારવા માટે જેમણે આટલું કામ કરે છે, ત્યારે આપણા સરહદી વિસ્તારનું કમળ ખીલાવવાની જવાબદારી આપણા બધાની હોય. આપણે બધાએ મથવું પડે, બધાએ ભેગા થઈને કરીએ. પણ તકલીફ એ થાય છે, હું જે મોડા હાર્યા ચેડ સમજો કે ગામની અંદર મત તો આપવા હતા, ભાજપે હારું, મોદી સાહેબે હારા, શંકરભાઈ હારા, પણ મારો બેટો જ હાર્યો લઈ જાય છે. હવે ગામમાં જહ ના લે એના માટે કરીને કોકના બૈડા શું કેમ તોડી નાખો છો વગર કારણે? મહેરબાની કરીને એનું જરા હવે એટલે મેં પછી ઓલી ગાડીઓ બધું હતું ને એની જગ્યાએ સીધો તમારે આવીને મળવું છું એ ચાલુ કર્યું છે. એટલે મને લાગ્યું કે એ આવો આપણા પૂર્વ MP હરિભાઈ સાહેબ પધાર્યા છે, આપણે એમનું સ્વાગત કરીએ તાલીઓથી જોરદાર. આટલા બધા મહેમાનો આવ્યા છે ને તમારા બધાનો પ્રેમ છે એના કારણે પહોંચ્યા છે, તમારા બધાની લાગણી છે ને એના કારણે કરીને આટલા બધા મહેમાનો આટલા બધાની વચ્ચે આપણા શેખ સરહદી વિસ્તાર સુધી આપણને મળવા માટે આવ્યા છે. આપણા હરિભાઈ સાહેબનું સ્વાગત થઈ રહ્યું છે, આપણે જોરદાર એક વખત તાલીઓથી વધાવો બધાય. એ અભળાણું તમને બધાને છેલ્લે મારે વાત એક જ કરવી છે કે ભાઈ યાદ બનાસકાંઠા જિલ્લા એકમાત્ર રાખવા જેવું છે, અને એ છે કોઈ ધારાસભ્યો ચૂંટવાથી બે જ બાબતો કરતા હોય છે. તમે અગાઉના સમયમાં પણ તમે જોયું છે, હું ચૂંટણીમાં કહેતો હતો કે કોંગ્રેસના ધારાસભ્યો જીતશે તો શું વાત કરશે, જીતાડ્યા એના પછી તરત જ ચાલુ કરશે અમારું કાંઈ ઉપજતું. આ 5 વર્ષ હું અગાઉ કહેતો એવું ભાળ્યું છે ને બધાએ. અને જેવું પાણી છોડાવો ત્યાં સરકારમાં અમે બધા આગેવાનો બેસીને એમ કહીએ કે નર્મદાનું પાણી અહીંયા આગળ હવે છોડાય રહ્યા, નિર્ણય થાય એટલે હેન્ડલ લઈને નેર ઉપર જતું રહેવાનું. અને એનો ફોટો પડાવવા વગરનું કોઈ કામ તમે ભાળ્યું હોય તો કોઈ એમ આ બધાએ ભાળ્યું છે ને, આમ જોયું છે ને. હવે લંપી વાયરસ આવે તો ગૌ ભક્તો કેટલી મહેનત કરતા, ગામો ગામ યુવાનોની ટીમ ઈ રાત દિવસ મહેનત કરે, લાડવા ખવડાવે, એમની સેવા કરે. ડેરીના એક અધિકારીઓ, એઆઈ કર્મચારીઓ, ગામના દરેક ગામના એઆઈ કર્મચારીઓ પોતે ઇન્જેક્શન દવાઓ લઈને પહોંચે. એના માટેના પાવડર આપણે તૈયાર કર્યા, ઝીંક પાવડર તૈયાર કર્યો, બાકી પાવડર તૈયાર કર્યો. ગામે ગામથી યુવાનોએ, ગામ લોકોએ બધા ફાળો કરીને પણ ગૌ માતાને ખવડાવ્યું. હવે આ સેવા કરવાને કારણે એનું ઠીક થાય ને.
આ બધાએ મહેનત કરી ત્યારે ગૌ માતાને કંઈક ને કંઈક સહાય આપણે મદદરૂપ થઈ શક્યા બધાએ ભેગા કરીને ને. હવે ખાલી આમ બાધા લઈ લો તો કૃષ્ણ ભગવાનને સમજણ નહીં પડતી હોય, ધરણીધરને ભગવાનને ખબર નહીં પડતી હોય કે મારે મારી ગૌ માતાની ખબર રાખવી પડે. એમાં કોઈ એમ કે ના ફલાણા ભાઈ એમ કે બાધા લ્યો હું હેડતા અહીં કન જઈશ, તો હેડતા જવાને કારણે અને એ કમ્પ્લેટ કોરોડ પેલો લંપી હવે મટી ગયા પછી બાધા લેવાની અને પછી કહેવાનું કે આ લંપી મેં બાધા લીધી ને એટલે મટી ગયો. તમે જરા વિચાર કરો આ સ્થિતિ આ વિસ્તારની અંદર કઈ હદે. ખરેખર તો ધારાસભ્ય તરીકે એવું કહેવું પડે કે ગૌ માતાને મદદ કરવા માટે મારાથી બનતી બધી હું મદદ કરીશ. પોતાના 25-50 હજાર લાખ રૂપિયા, 2 ગાડીઓ હોય તો 1 ગાડી ઓછી કરીને કરે, 4 બંગલા કર્યા હોય તો 1 બંગલો આગા પાછો કરીને કે ગૌ માતા માટે મદદ કરીશ. આ સમય હતો મદદ કરવાનો એક વ્યક્તિએ, પણ એના બદલે જઈને એમ વાત કરવી હું બાધા લઈ છેડતા જવાને. કાનુડાને સમજણ પડતી જ નહીં હોય કે ભાઈ મારી જેને ગાયો આખી જિંદગી ચારી છે એ ગૌ માતાને મારો રક્ષણની જવાબદારી છે. તમે બાધા લો તો જ ભગવાન માને, નહીતર ભગવાનને સમજણ નથી પડતી. ભગવાનને છેતરવા માટેના ધંધા જે ચાલી રહ્યા છે અને કઈ રીતે ઇમોશનલ બ્લેકમેલિંગ કરવું એક વ્યક્તિ આ વિસ્તારનો જરા સમજે. અને આટલેથી નથી પતતું. મને કીધું ઘણાએ અહીંયા આગળ બેઠા છે અમારા 2-3 આગેવાનો, હમણાં મારી સાથે જોડાણા પછી કીધું કે શંકરભાઈ કાચ છીરીક ફોડ્યા હતા એ મને ખબર છે. જાતે ગાડીઓની અંદર જાતે કાચ ફોડવા, જાતે જઈને સ્ટન્ટ કરવા અને પછી જઈને એમ કેવું કે ભાજપ વાળાએ હુમલો કર્યો છે. હું આ વાત એટલા માટે કહું છું કે આવી એક રાજનીતિ આ વિસ્તારની અંદર ચાલી રહી છે. એક જ્ઞાતિને બીજી જ્ઞાતિથી લડાવવી, નવા સ્ટન્ટો કરવા, નવા ઇસ્યુ ઉભા કરવા અને પ્રજાનો વિકાસ થઈ શકે, પ્રજાનું ભલું થાય એવા રસ્તા ઉપર જતા અટકાવવા માટેનું કામ ચાલે છે. ત્યારે અત્યારે તમારો ઉત્સાહ છે ને વાત હું એટલા માટે કરું છું કે આવા કાવા દાવા અને આવી રાજનીતિ ચાલશે એ ટાઈમે તમારે કાન અને આંખ બધું ઉઘાડું રાખવું પડશે. છેલ્લા દિવસોની અંદર આગા પાછા આવા કરીને કરે અને આપણને એમ જે લાગે કે ઓહો આવું થઈ ગયું, આવું કરી નાખ્યું, તો આવું કરવા માટેના કાવા દાવાની રાજનીતિ એક જગ્યાએ ચાલી રહી છે. તો એ ટાઈપે તમે બધાએ સજાગ રહેવું પડશે. એમાં એકલો શંકરભાઈ કશું ન કરી શકે. મારા એક યુવાન, એક માતાઓ, બહેનો, વડીલો એ બધાએ ભેગા થઈને વાવના ઉજ્જવળ ભવિષ્ય જે વિકાસની યાત્રા અટકી છે એને આગળ લઈ જવાનું કામ આપણે બધાએ કરવું પડશે. નહીતર એ વિકાસને રોકવા માટેના કામ માટે આવા ષડયંત્રો ચાલ્યા છે. અગાઉ અનેક તમે જોયા છો, એના જાતે સાક્ષી છો બધા. તો મારી તમને બધાને પ્રાર્થના આજના દિવસે એ પણ છે કે સજાગતા પૂર્વક એક યુવાન, એક વડીલ બધાએ ભેગા થઈને કામ કરશું તો કમળ ખીલશે. અને કામ કોના માટે કરવું છે? કામ માત્ર શંકરભાઈ માટે નથી કરવું, કામ એમના માટે કરવું છે આપણે કે વર્ષોથી ભગવાન રામ 14 વર્ષનો વનવાસ તો પૂરો કર્યો હતો, પણ એ પછી પણ એક ટેન્ટમાં બેઠા હતા અને રામ જન્મભૂમિનું કામ એક પણ ટીમ્પુ લોહી રેડ્યા સિવાય ભગવાન રામના ભવ્ય મંદિરનું નિર્માણ કરવાનું કામ જે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી સરકાર, યોગીજીના નેતૃત્વવાળી સરકાર કરતી હોય એમના માટે કામ કરવું છે. કેટલાય વર્ષો સુધી આપણે જોયું છે, આપણે સાક્ષી છીએ કે રુદ્રાક્ષની માળા પહેરવાની અંદર દેશના વડાપ્રધાનો માળા ફેરવવાની અંદર, કપાળની અંદર તિલક લગાડવાની અંદર શરમ અનુભવતા હતા. એની જગ્યાએ ભગવાન મહાકાલના મંદિરની અંદર, કાશી વિશ્વનાથના મંદિરની અંદર કે બદ્રી કેદારની અંદર જઈને દેશના વડાપ્રધાન અહીંયા આગળ તિલક કરી, રુદ્રાક્ષની માળા ધારણ કરી અને હર હર ભોલે જ્યારે બોલતા હોય, મને લાગે છે કે આપણા મત આપ્યા તે વસૂલ છે. એ માણસ માટે આપણે કામ કરવું છે. દર વખતે આવીને આતરા દિવસે પાકિસ્તાન અટકચાળા કરે અને આપણા દેશના નેતાઓ એમ બોલે ઠીક હે હમ દેખતે હે, હમ જવાબ દેંગે, કશું ના ચાલે. અને ઉરીના હુમલા પછી હિન્દુસ્તાનના પાયલોટો અહીંથી ફાઇટર લઈ અને નીકળે અને પાકિસ્તાનની ધરતીમાં જઈને એના કેમ્પને નાબૂદ કરવાનું કામ કરે, સર્જિકલ સ્ટ્રાઇક કરીને. એ લીડરશીપ જે નરેન્દ્રભાઈ મોદીની છે એના માટે કરીને એમના નેતૃત્વની અંદર આપણે આ કામ કરવું છે.
હિન્દુસ્તાનનું સ્વાભિમાન જગાડ્યું છે। દુનિયાના ઇતિહાસમાં ક્યારેય એવું નથી સાંભળ્યું કે બે દેશો લડતા હોય અને બે દેશો યુક્રેન અને રશિયા લડતું હોય અને ભારતના છોકરાઓ ત્યાં ફસાયેલા હોય 28-30 હજાર અને હિન્દુસ્તાનના વડાપ્રધાન ફોન કરે કે મારા દેશના છોકરાઓને મારે હિન્દુસ્તાનમાં પરત લઈ જવા છે, તમારી લડાઈ જે ચાલતી હોય એ 2 દાડા માટે બંધ કરો ભાઈ, બે હમામા, અને બે દેશની તોપો બંધ થાય અને ભારતનો તિરંગો લઈ અને જે વિદ્યાર્થી નીકળે અને તિરંગો જાય, જ્યાં જ્યાં તિરંગો લઈને નીકળે ત્યાં તોપોનો અવાજ બંધ થઈ જાય, આવું દુનિયાની અંદર ક્યારે કોઈએ નથી જોયું। પાકિસ્તાનના વિદ્યાર્થીઓ પણ બહાર નીકળવું તો હિન્દુસ્તાનનો તિરંગો લઈ અને નીકળે અને તેના દેશમાં જઈને કે બીજો કોઈ ઝંડો ચાલતો નતો, અહીંયા તો માત્ર તિરંગો જ ચાલે છે। અને આ ધરતીમાં નહીં, યુક્રેનની ધરતીમાં આ સ્વાભિમાન આપવાનું કામ જે નેતાએ કર્યું છે એ નરેન્દ્રભાઈ મોદી માટે આપણે બધાએ કામ કરવાનું છે। આપણે કામ કરીએ છીએ તો એના માટે કામ કરવું છે। જેમણે ગૌવંશ પ્રતિબંધ માટેનો કાયદો ગુજરાતની વિધાનસભામાં અહીંયા લાવી અને ગૌ માતાની હત્યા ધરતી ઉપર નહીં થઈ શકે, ગૌ માતાનું ટીમ્પું લોહીનું આ ધરતી ઉપર નહીં થઈ પડી શકે, એનો કાયદો લાવવાનું કામ જે સરકારે કર્યું છે એ નરેન્દ્ર મોદીની સરકાર અને એ નેતૃત્વ માટે કરીને આવનારા સમયમાં આપણે કામ કરવું છે। મારા મનમાં અનેક સપનાઓ છે। આખા રાજ્યની અંદર સેવાડાનો આ વિસ્તાર એ સૌથી અગ્રહરોળનો વિસ્તાર થાય, અહીંયા કોઈ ગરીબ તકલીફ વાળું કોઈ મુશ્કેલી વાળું ન મળે, દરેકને સુખ મળે, દરેકના આંસુ લુખવા છે અને આખું આ રણ એ ભવિષ્યની અંદર સમૃદ્ધિ માટેનું મોટું કારણ બનશે। આજે જે 10મામાં ભણે છે, 12મામાં ભણે છે, આખી ફોજ ભણી રહી છે, એ ગ્રેજ્યુએટ થશે, એના માટે રોજગારીના દ્વાર ઊભા કરવા પડશે। આજે કહેશું તો આટલી વ્યવસ્થામાં નહીં થઈ શકે, એટલા માટે નવા રોજગાર ધંધા નહીં થાય તો કઈ રીતે રોજગારી ઊભી થશે? આજે જે 12મામાં છે, આજે જે ગ્રેજ્યુએટ થઈ રહ્યા છે, એ બધાને જોબની જરૂરત પડશે। સરકારી નોકરીમાં કેટલી વ્યવસ્થા ઊભી કરી શકશું? તો એના ફ્યુચર માટે પણ રસ્તો જો કોઈ હોય તો આખા બનાસકાંઠા માટે આ રણ છે અને રણની અંદર ગ્રીન હાઇડ્રોજન ટેકનોલોજી એ આખો હિન્દુસ્તાનનું કાયા બદલી નાખશે। જે પ્રમાણે આરબ દેશોની અંદર તેલના કુવાએ જે સ્થિતિ બદલી, હું નજર સામે આટલા બધાની હાજરીમાં જોઈ રહ્યો છું। અમારી આગાહી કે ભવિષ્યવાણી નહીં, પણ આપ સૌ યાદ રાખજો કે એક વખત બેસતા વર્ષના દિવસે એક આગેવાને એમ કીધું હતું કે રણ આજે આપણને પડકાર રૂપ છે, પણ આવતીકાલે આપણું ભવિષ્ય બનાવવાનું કામ એ આ રણ બનવાનું છે અને મોદી સાહેબ એના માટે કામ કરી રહ્યા છે, આપણા બધા માટે, એક એક વ્યક્તિ માટે। અને એમાંય પછી એમ કહે છે રણ વેચી માર્યું। હા, આ જેવું ચાલુ કરશું ને, ખબર છે તમને બધાને, જેવો સોલાર પાર્ક ચાલુ કર્યો ને રાગાનેસડામાં, તો એ જ લોકો ઝંડા લઈને નીકળ્યા હતા, સોલાર પાર્ક ના ચાલવો પડે ને જમીન વેચી મારીને આવું ચાલતું હતું। રેલીઓ કાઢી હતી, અહીંયા થરાદ સુધી કાઢી હતી અને પછી એના ધંધા કરવા મંડી પડ્યા। શું સેટિંગ થયું ભગવાન જાણે। પછી એના જ લોકો, એ કોણ હતા તમને ખબર છે? ફોટા જોજો, એ જ બધા, એ જ લાઈન જે રેલીઓ કાઢતા હતા, જેમણે કીધું હતું ના નહીં થવા દે, મરી જશો તો નહીં થવા દે, નહેરમાં પડી જશું, આમાં મરી જશું, આ શબ્દો તમે જોજો જરા। અને એ જ લોકો ત્યાં આગળ જઈને એમ કે ના આ તો બરાબર છે। આગલા દિવસે એમ કહેવાય કે રોડ છે ને બરાબર નથી ચાલતો, રોડ નથી સારો થતો, અને બીજા દિવસે કોન્ટ્રાક્ટર ઘરે જતા રહે એટલે એમ કે ના રોડ તો હેરતો છે। શું થાય છે જરા વિચાર કરવા જેવો વાત। આજના તબક્કે હું તમને બધાને કહું છું કે આ દિવસો છે એની અંદરથી આપણે બધાએ વિચાર કરીને આગળ વધવું પડે। આજે નવા વર્ષે સંકલ્પ કરીએ। 31મી તારીખે આપણા વડાપ્રધાન સાહેબ આપણા થરાદમાં આવવાના છે, ખબર છે બધાને? દરેક ગામમાંથી મોટી સંખ્યામાં થરાદ આ વિધાનસભા વિસ્તારમાંથી કોઈ ગામ બાકી ના રહેવું પડે। અને મોદી સાહેબને લાગે કે હું મારા બનાસકાંઠામાં આવ્યો છું, કેવો કાર્યક્રમ જોરદાર થયો છે જમાવટ વાળો, તો આવું કરશે ને બધાએ? તો જરા કામ ફ્લેશ લાઈટ ચાલુ કરીએ કાંઈ તો કરો।